મજબૂરી છે. એનું કારણ છે કે જયરાજભાઈ ને માયાભાઈ ને નવનીતભાઈનું હું લખીશ ને તો જ વિડીયો જશે. બાકી આ કાયદેસર આમાં શું તકલીફ છે ને આ તકલીફ બીજા કોઈ નહીં જોવે, કેમ કે આમાં લખવું જ પડશે. એ મારી મજબૂરી છે. એ બદલ હું દિલથી માફી માગું, પણ આ એક તમે જરાક ગંભીરતાવાળી વસ્તુ છે, જરાક ધ્યાન દેજો ભાઈ. જો ભાઈ એ ગઈઢું માણા હે, આ ગઈઢા માણાને જોજો તમે છે. હવે બ્રિજનું આ કાઢી નાખ્યો છે 100%. ભાઈ આ રોડ બને છે તો આ નડતરું બધું જ કાઢી નાખ્યું, એ બહુ સારું કહેવાય. આ પછી પ્રગતિ થઈ છે. પણ એના હું ભાઈ કાંઈ તો અહીંયા નિશાળ છે, માસુમ નિશાળ છે, 3 નિશાળું છે. 500 થી 600 દીકરા દીકરીઓ નીકળે નાના. હવે એના નેશનલ હાઈવે ક્રોસ કરવો કેટલું જોખમ જોઈ. એ 1 સેકન્ડ તો બંધ નથી રહેવાનો. હવે આમાં નાના દીકરા દીકરી સેજ ભૂલ ખાઈ જાય અથવા કાંઈ એવું ભયંકર બને ત્યારે આ વસ્તુનું કાંઈ થાય, અથવા આજુબાજુમાં ક્યાંક સ્પીડ બ્રેકર મૂકીને અહીંયા વ્યવસ્થિત રીતે છોકરા દીકરા દીકરીઓની બધા નાના ગઈઢા માણસોને હાલી શકે એવી કંઈક કરવું પડે કે ન કરવું પડે. હવે આ વિડીયો શેર કરજો અને આમાં થોડું ઘણું તમને જે ફાવતું ને બોલતા એ થોડુંક કરીને આ વિડીયો શેર કરજો ભાઈ, કેમ કે આપણે બહુ બરોબર નથી ફાવતું. અને આ વિડીયોમાં મારે ઉપર લખવું પડશે કે જયરાજભાઈ ને માયાભાઈ ને બધું તો જ જોઈશે, નકર કોઈ જોઈશે નહીં.